યુધિષ્ઠિરજીએ અશ્વમેઘ કર્યો છે અને પ્રભુ પાછા દ્વારિકા ગયા છે. દ્વારિકા જતા પાછા સાથે અર્જુનજીને મોકલવામાં આવ્યા છે. અર્જુનજી પોતે પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરીને આનંદિત છે. પોતે મોટું છત્ર લઈને અને સાથે ગાંડીવ ધારણ કરીને રથમાં બિરાજ્યા છે. પ્રભુને છત્ર ધારણ કરાવ્યું છે અર્જુનજીએ. કોઈ પોતાનું વાલું હોય ને એના માટે કંઈક કરવું ને એ બી આનંદ, એ બી લાવો. દુનિયાને જે કહેવું હોય તે કે આપણું વાલું છે, આપણે એને સાચવો, એને પ્રેમ કરો. અહીંયા પ્રભુ દ્વારિકા ગયા છે. આ બાજુ વિદુરજી આવ્યા છે. વિદુરજી એટલે એવા અતિ જ્ઞાની મહાત્મા કે જે રાજ્યમાં રહે છે ખરા, સંસારમાં રહે છે ખરા, પણ કમળની જેમ. અને એમાં કહેવાય ને આપણે કે ના હર છોડો ના ઘર છોડો, ना हर छोड़ो ना घर छोड़ो भाई, तुम ऐसे कर्म करो जिंदगानी में के जैसे कमल रहता है पानी में. कादव में कमल खिले खरू पण एने क्या एक छांटो कादव नो ना चढ़े. पड्यो होय ने तो आम तर दईने नीचे तरी जाय. अने झाकड़नी बूंदो पड़ी होय ने कमळना પાંદડા पर तो मोतीनी जेम चमके. आपणाने एकवार जोईने एने जोवानुं मन थाय. एवी रीते जीववानुं. अघरू छे पण एकवार आदत पड़े ने एवुं कहेवाय ने के प्रेक्टिस मेन परफेक्ट. थोड़ी थोड़ो 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 प्रेक्टिस करता रहीए ने सारू करवानी એટલે ધીરે 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 આદત પડી જાય. પછી અઘરું ના પડે, એ વસ્તુ આપણાને સરળ થઈ જાય. અહીંયા વિદુરજી આવ્યા છે. ગાંધારીજીને નમસ્કાર કર્યા છે કે ભાભી ચરણ સ્પર્શ કરું છું. ધૃતરાષ્ટ્રજીને કીધું છે કે મહારાજ ઘણું જોઈ લીધું, ઘણું કરી લીધું, ઘણું પામી લીધું. શું તમને શરમ નથી આવતી કે તમે તમારા ભાઈના દીકરાઓને વનવાસ આપ્યો, લાક્ષાગૃહ આપ્યું, આટલા બધા ષડયંત્રો કર્યા. તમે એકવાર ભીમને બાહુપાશમાં લઈને કચડી નાખવાની કોશિશ પણ ધૃતરાષ્ટ્રે કરી, પણ પ્રભુએ ફેલ કર્યા એમાં. અને આટલું બધું થયા પછી 100 પુત્રો તમારા મૃત્યુ પામ્યા રણ મેદાનમાં. અને એ છતાં પણ જેના હાથે તમારા 100 પુત્રો માર્યા ગયા એના ઘરે તમે બેસીને લાડવાને ભોજન અને મિષ્ટાન આરોગી રહ્યા છો. તમારા હૃદયને આ યોગ્ય લાગે છે? વિદુરજીએ ઉપદેશ કર્યો છે ધર્મનો. ગાંધારી આંખે પટ્ટી બાંધીને આંધળી. ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા, બુદ્ધિથી આંધળા, મોંથી આંધળા. વિદુરજીએ આવીને એમના એ પટ્ટા ખોલ્યા, પડદા ખોલ્યા અને કીધું હવે તો ધર્મનો રસ્તો પકડો મહારાજ. હવે ક્યાં સુધી બેસી રહેશો? સવાર પડે ને ભીમસેન તમારું મોઢું જોઈને તમારા માટે અપશબ્દો બોલે એ પહેલા વન તરફ પ્રયાણ કરો મહારાજ. વિદુરજી ગાંધારી અને ધૃતરાષ્ટ્રજીને નીકળી ગયા છે, લઈને રાત્રિમાં જ નીકળી ગયા છે વન પ્રવેશ કરવા માટે, યાત્રાઓ માટે. અને આ બાજુ યુધિષ્ઠિર સવારે ઉઠ્યા છે. એમણે પૂછ્યું છે કે કાકા ને કાકી ક્યાં છે? જોજો સંસ્કારી પુરુષ, ધર્મી પુરુષ, જે વ્યક્તિએ એમને આખી જિંદગી 100 બરાબર જમીન આપવાની, હક આપવાની ના પાડી છે, જેના લીધે 18 દિવસનું યુદ્ધ થયું છે, અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે, પોતે પણ દુખી થયા છે, અપમાનિત થયા છે, છતાં પણ સવાર પડે અને પ્રભાતે પહેલા સૂર્યની કિરણે કાકાના ચરણ સ્પર્શ કરવા ધર્મરાજ આવ્યા છે. ધર્મરાજે વિચાર કર્યો છે કે કાકા ને કાકી કક્ષમાં નથી, ક્યાં ગયા? અને ત્યારે ત્યાં જે પહેરેદાર હતા એમણે કીધું છે કે વિદુરજી આવ્યા હતા અને એમને લઈને યાત્રા તરફ, વન તરફ પ્રયાણ કર્યું છે. યુધિષ્ઠિરજીને દુઃખ થયું છે. શું અમને સેવાનો મોકો ના આપ્યો કાકાએ? મનને સમજાવ્યું છે. અને
રાજ્યસભા તરફ એમણે પ્રયાણ કર્યું છે. મહારાજ રાજ્યસભા તરફ જતા એમને અપશુકન થયા છે. ઘણી જગ્યાએ એમણે જોયું છે કે શિયાળિયા રડી રહ્યા છે દિવસ. ઘણી જગ્યાએ એમને એવા આભાસ થઈ રહ્યા છે કે કંઈક ખરાબ થવાની તૈયારી છે. એમના હૃદયમાં વ્યાકુળતા વ્યાપી છે, બેચેની થઈ છે. જોજો જે ભગવાનનું નામ લેતા હશે, જે ભગવાનની શરણે હશે, એને ખબર પડતી હશે કે ક્યાંક પોતાના પરિવારમાં ક્યાંક નજીકના વ્યક્તિને તકલીફ આવવાની હોય ને ત્યારે એના હૃદયમાં બેચેની વ્યાકુળતા વધી જાય. એને લાગે કશું ગમતું નથી મને. યુધિષ્ઠિર મહારાજને અહીંયા અપશુકન થયું છે. અપશુકન થતા થતા એમણે વિચાર કર્યો છે કે આ વળી આ દિવસ કેમ? સવારનો સૂર્ય ઉગ્યો છે ને એની પર ધૂળની ડમરીઓ આચ્છાદિત થઈ છે. સૂર્યનારાયણના દર્શન નથી થયા આજે યુધિષ્ઠિર મહારાજને. અને મહારાજ યુધિષ્ઠિર મહારાજે ભીમસેનને બોલાવ્યા છે, અર્જુનને બોલાવ્યા છે, સહદેવ નકુલને બોલાવ્યા છે અને કહ્યું છે ભીમસેનને કે મને સારું નથી લાગતું, મને અકળામણ થાય છે, મને અપશુકન જેવું લાગે છે. આ વાતાવરણ કંઈક જુદું લાગે છે. કેમ આવું લાગી રહ્યું છે? મને લાગે છે કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે. અને યુધિષ્ઠિરજી મહારાજને અચાનક યાદ આવે છે કે અર્જુન જે ગયા હતા શ્રી કૃષ્ણની સાથે દ્વારિકા એમને મૂકવા માટે, પણ ઘણા બધા મહિનાઓ વીત્યા છતાં પણ આટલા સમયે અર્જુન પાછા નથી આવ્યા. એમને પોતાના ભ્રાતાની યાદ આવી છે અને એમણે વિચાર કર્યો છે કે અર્જુન કેમ નહીં આવ્યા હોય? શું અર્જુનને રસ્તામાં ક્યાંક તકલીફ પડી હશે? માર્ગમાં કોઈ તકલીફ થઈ હશે? શું દ્વારિકામાં કોઈ તકલીફ થઈ હશે? શું કૃષ્ણના ભગવાનના સ્વજનોમાં કોઈને તકલીફ થઈ હશે કે અર્જુને ત્યાં રોકાવું પડ્યું હશે? આમ યુધિષ્ઠિરજી મહારાજ વિચાર કરી રહ્યા છે ને એવામાં જ દૂરથી યુધિષ્ઠિરજી મહારાજને અર્જુનજી આવતા દેખાયા છે. રોજ અર્જુનજીને જેવા જોયા છે એવા અર્જુન આજે નથી. અર્જુનનું ગાંડીવ તૂટી ગયું છે, એના વાળ વિખરાઈ ગયા છે, એનો ચહેરો ધૂળથી મલિન થયેલો છે, એના કપડા વેર વિખેર થયેલા છે. આજે અર્જુનની ચાલમાં કંઈક જુદું છે. અર્જુન લથડિયા ખાઈ રહ્યો છે અને ધીરે ધીરે લથડિયા ખાતો અર્જુન આવીને યુધિષ્ઠિરજીના પગમાં પડ્યો છે અને ચરણ સ્પર્શ કરીને રડ્યો છે. યુધિષ્ઠિરે પૂછ્યું છે, ભાઈ અર્જુન ભ્રાતા, રડો ક્યાં? શું થયું છે? અર્જુનજીને જ્યારે યુધિષ્ઠિરે પૂછ્યું છે, પહેલું પૂછ્યું છે કે ભાઈ બધું ત્યાં દ્વારિકામાં તો કુશળ મંગળ છે ને? ત્યાં તો કોઈને કઈ તકલીફ નથી ને? ભગવાન તો કુશળ છે ને? શું અર્જુન તે ક્ષત્રિય ધર્મ નિભાવતી વખતે કોઈ ભૂલ કરી છે ભાઈ? હા, કોઈ સ્ત્રી, કોઈ નાનું બાળક, કોઈ વૃદ્ધને તે તકલીફ કરી છે ભાઈ? તારાથી કોઈ આવી ભૂલ થઈ? અર્જુન શું તે રસ્તે આવતા કોઈ અઘટિત ઘટના જોઈ છે? તકલીફ શું છે? તું આમ કેમ છે? અને ત્યારે અર્જુને રડતા રડતા કીધું છે કે તમારો અને મારો સખા મને છેતરીને જતો રહ્યો છે. મારો કૃષ્ણ દ્વારિકાનો નાથ સ્વધામ ગમન કરી ગયો છે.
આપણાને અનાથ કરી ગયો છે ભાઈ. કૃષ્ણએ આપણાને દગો દીધો છે, આપણાને નથી કીધું, અને કીધા વગર એ ગૌલોક ધામ સીધાવી ગયા છે. આ સાંભળ્યું છે. અને એ જ સમયે કુંતા માતાના કાનમાં શબ્દો પડ્યા કે કૃષ્ણ સ્વધામ ગયા છે, અને મા કુંતાએ ત્યાં હાય પણ નથી કર્યું, અને તે જ ક્ષણે મા કુંતાએ પોતાનો દેહ છોડી દીધો છે. મારો કૃષ્ણ જતો રહ્યો, મારો ગોવિંદ જતો રહ્યો. યુધિષ્ઠિરજી મહારાજ રાજ્યસભામાં ઉભા થઈ ગયા છે. પોતાનો મુગટ ઉતારી દીધો છે. હા કૃષ્ણ, હા સખા, હે ગોવિંદ, આ તને સાજે તું અમને અનાથ કરીને જતો રહ્યો. યુધિષ્ઠિરે અર્જુનને પૂછ્યું છે કે આવું બન્યું કેવી રીતે? ના બની શકે. શું સખા તું જૂઠું બોલી રહ્યો છે? અર્જુન, આપણો કૃષ્ણ આપણો સાથ ના છોડે, આપણો હાથ ના છોડે, આપણાને અનાથ ન કરે. ભાઈ તું જૂઠું બોલી રહ્યો છે ને? અર્જુને ફરી ફરીને રડતા રડતા ચોધાર આંસુએ એક જ વાત કરી છે, કૃષ્ણ જતા રહ્યા છે. ભાઈ કૃષ્ણ આપણાને છોડીને જતા રહ્યા છે. શું બન્યું એવું? શું બન્યું એવું કે કૃષ્ણ જતા રહ્યા? કહેવામાં આવ્યું કે યાદવોમાં કુશંપ થયો. મને આ કથા કરતા બહુ તકલીફ થાય છે. મેં જ્યારે પણ કથા કરી છે, ભગવાને કરાવી છે, મેં સ્વધામ ગમનની કથાને એક બે શબ્દોમાં વર્ણન કર્યું છે. વિચાર કરો કે જેણે ગીતામાં ઉપદેશ આપ્યો, જેણે પાંડવોને તાર્યા, અને એની સામે પોતાના જ વંશજોને નશાની હાલતમાં જોયા, બેફામ જોયા, પોતાના વંશજોને પોતાના હાથે જ ઉદ્ધાર કર્યો. એના હૃદયમાં જે પ્રેમને પ્રેમ વેચીને ગયો, એના હૃદયમાં કેટલી તકલીફ થઈ હશે જ્યારે યાદવો એકબીજાની સામે હથિયાર ઉગામ્યા હશે. એને કેટલું દુઃખ થયું હશે. ના સમજી શક્યા કોઈ એને કે આ કૃષ્ણ છે, આ ધરતી પર માનવના સ્વરૂપે પ્રભુ છે, ચતુર્ભુજ નારાયણ છે. પોતાના જ પોતાને ના સમજે ને ત્યારે અતિ દુઃખ થાય, અતિ દુઃખ થાય. અને એ દુઃખ એવું હોય કે ક્યારેય ના ભૂલાય. બન્યું છે એવું કે સાંભને પેટ ઉપર સાડી પહેરાવીને અંદર ગાભા નાખીને યાદવો બધા આનંદ કરવા નીકળ્યા છે. ભગવાને પોતાના બાળકોને, પુત્રોને, જે પણ પ્રદ્યુમન, અનિરુદ્ધ ને શામ ને બધા જે એમના બાળકો હતા, વ્રજ ને બધા, વજ્ર ને બધા, એ બધાને વારે વારે કીધું છે કે એક જ ધ્યાન રાખજો, તમે 56 કોટી યાદવ છો, હું તમારો ધણી છું સ્વયં, પણ બેટા ક્યારેય પણ કોઈ ભૂદેવને તકલીફ ન આપતા, હો, બ્રાહ્મણોનું અપમાન ના કરતા, એમની ઠઠ્ઠા મસ્કરી બ્રાહ્મણોની ના કરતા, કોઈ સંતને છેડશો નહીં. પ્રભુએ વારંવાર આ સલાહ આપી છે, અને છતાંય એમના જ બાળકો ગુલતાન થયા છે મસ્તીમાં, સોમરસ પીધો છે. શામને સાડી પહેરાવીને બધા યાદવો, એક સંતની મંડળી આવી છે, અને એ મંડળીની સામે જઈને ઊભા રહ્યા છે. અને પછી ઠઠ્ઠા મસ્કરી કરતા એમણે સવાલ કર્યો છે કે આને, આ અમારી પત્ની છે ને, અમારી સ્ત્રી, આ સ્ત્રીને ગર્ભ છે, આ ગર્ભમાં બાળક શું થશે? દીકરી થશે કે દીકરો થશે? બાપજી જરાક એનું ભવિષ્ય કહો. આ મસ્કરી કરી છે.
અને એમાં કહેવામાં આવ્યું છે ગુણીજનો દ્વારા સત, સતી અને વખ. સત્ય, સતી અને ઝેર, આ ત્રણના પારખા ક્યારેય નહીં કરવા. જો તમારા વડીલ, તમારા સત્સંગી, કોઈ એવા જ્ઞાની પુરુષ તમને કે આ સતી છે, માની લેવાનું, એ સતીનું પારખું કરવા નહીં જવાનું. કોઈ તમારા વડીલ, તમારા મા બાપ એમ કે આ વાત સત્ય, એટલે એ સત્ય. તમારા મા બાપ, તમારા વડીલ, દાદા દાદી, માતા પિતા કે એ સત્ય જ, એનું સત્યનું પાછું પરીક્ષા લેવા નહીં જવાનું. અને ઝેર, કોઈએ કહી દીધું કે આ ઝેર છે, પછી એને આમ કરીને આ પરીક્ષાઓ ના કરાય ઝેરની, નહીં તો પછી અચ્યુતમ કેશવમ. હા, એટલે મહારાજ આ બાળકોએ આ ભૂલ કરી છે, યાદવોએ. એમને એમ થયું છે કે અમે તો સ્વયં શ્રી કૃષ્ણના બાળકો છીએ, વંશજ છીએ, અને એમણે આ ભૂલ કરી છે. અને મહાત્માએ આંખો બંધ કરી છે અને ધ્યાનમાં જોયું છે કે ઓ અહંકાર, મદ, આવો વ્યવહાર. કોઈ સાધુ પુરુષ આપણા આંગણે આવે ને, આપણાથી એમની સેવા ના થાય ને તો હાથ જોડી લેવા. પણ એમને એમ નહીં કહેવાનું કે શું રોજ ઉઠીને મોઢું લઈને આવી જાઓ છો માંગવા માટે. ક્યારેય નહીં બોલવાનું. આપે તો આપો, ના અપાય તો જય શ્રી કૃષ્ણ. અહીંયા મહાત્માએ જોયું છે કે મારી મશ્કરી થઈ રહી છે. એમણે એવું કીધું છે કે ભાઈ, આ જે ગર્ભ છે ને, એ ગર્ભ દ્વારા જ તમારા યાદવ કુળનો નાશ થશે, એ જન્મ થશે સાંભેલાનો. ગુજરાતીમાં અમુક ગુરુજનોએ કીધું છે કે સાંભેલાનો જન્મ થશે. હા, અને આ સાંભળીને યાદવો ગભરાયા છે. દોડતા દોડતા એક વનમાં, એક નદીના કિનારે આવ્યા છે. આવીને એમણે અલ્પાહાર કર્યો છે, સોમરસ પીધો છે, અને પેલું જે ગર્ભ માટેના નાના ગાભા અંદર નાખ્યા હતા ને એ બધું છોડવા માંડ્યા છે. જ્યાં સાડી છોડી છે સાંભના પેટ ઉપરથી, અને ખબર પડી છે કે અંદરથી એક વજ્રનો ટુકડો બહાર પડ્યો છે. હવે ભય લાગ્યો છે એમને. એમણે જઈને એક લુહાર પાસે એ વજ્ર